શિયાળામાં થતા કમર અને સાંધાના દુખાવા દૂર કરી શરીરને તાકાત આપે એવા ગુંદરના લાડુ પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવા માટે મિક્સર જારમાં 1 વાટકી બદામ, એ જ વાટકીના માપથી કાજુ, અખરોટ અને સાથે પિસ્તા ઉમેરી દઈશું અને આપણે એને અધકચરું એવું પીસી લઈશું. તો અહીં તમે જુઓ ડ્રાયફ્રૂટનો ભૂકો બનીને તૈયાર છે. હવે લાડુ બનાવવા માટે એક જાડા તળિયાવાળી પેનમાં 200 ગ્રામ જેટલું ઘી ગરમ કરી લઈશું. ઘી સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં ઘઉંનો કરકરો લોટ એવો ઉમેરી દઈશું અને સારી રીતે શેકી લઈશું. અહીં લોટ શેકાવાની સારી એવી સુગંધ આવે અને ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે લોટને શેકી લઈશું. તો અહીં લોટ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે આમાં 1 વાટકી દળેલો ગુંદર થોડો એડ કરતા જઈને ગુંદરને સારી રીતે શેકી લઈશું. અહીં ગુંદર સારી રીતે તળાઈ અને શેકાઈ જાય ત્યાં સુધી આપણે ગુંદરને શેકી લઈશું. તો લગભગ 4 થી 5 જ મિનિટમાં ગુંદર સારી રીતે શેકાઈ ગયો છે. તો આ સ્ટેજમાં આપણે તેમાં ડ્રાયફ્રૂટનો ભૂકો સાથે કોપરાનું ખમણ એડ કરી મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લઈશું. હવે તેમાં 1 ચમચી સૂંઠ પાવડર, પીપળી મૂળ પાવડર અને મીઠાશ માટે ગોળ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે મીડિયમ સાઇઝના લાડુ બનાવી લઈએ. તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા ગુંદરના લાડુ બનીને તૈયાર છે.